અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના હબુકવડ ગામે જિલ્લા કક્ષાના પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન જિલ્લા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું। બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત પોલિયો રસીકરણ અભિયાન અન્વયે ભાવનગર જિલ્લાના હબુકવડ ગામે જિલ્લા કક્ષાના પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાદવાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમણે બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સોલંકી મેડમે પણ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પરમાર, મેડિકલ ઓફિસર ડોક્ટર પાંચુબેન દિહોરા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર કિશોરસિંહ સરવૈયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે તારીખ 28 જૂન 2026ના રોજ નજીકના પોલિયો બૂથ પર જઈ 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા અવશ્ય પીવડાવે અને પોલિયો નાબૂદી અભિયાનને સફળ બનાવે। તેમજ તારીખ 29 અને 30 જૂન 2026ના રોજ પોલિયો ટીમો ઘરે ઘરે જઈને રહી ગયેલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે।